જય હિન્દ જોડાઈ ચુક્યા છો આપ પિંક જાગૃતની સાથે વાત કરીશું પાવી જેતપુરના રતનપુર ગામ ખાતે ગેરકાયદેસર રેત ખનન સામે ગ્રામજનોના હલ્લાબોલની 4 હાઈવા સહિત 5 હિટાચી મશીનોને કબજે કરાયા। ખાન ખનીજ વિભાગની સામે પણ ઉઠ્યા સવાલો। વાત વિગતે જોઈએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રતનપુર ગામ નજીક ગેરકાયદેસર રીતે 2 નંબરની રેત ખનન કરી રહેલા 4 હાઈવાને ગામજનોએ ઝડપી પડ્યા હતા। નદીના પટમાં થતી ગેરકાયદેસર રેત ખનનને કારણે ગામના આંતરિક રસ્તા, માર્ગો, પર્યાવરણ તેમજ નદીના કુદરતી વાહિનીને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે આ ભારે નુકસાનના આક્ષેપો સાથે જ ગ્રામજનોએ સ્થળ પર હલ્લાબોલ મચાવ્યો હતો। ઘટનાની જાણ થતા ગ્રામજનોએ તાત્કાલિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા। અધિકારીઓ આવે ત્યાં સુધી ગ્રામજનોએ હાઈવાને અટકાવી રાખ્યા હતા। ગ્રામજનોએ ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આવા બનાવો વારંવાર બનતા હોવાથી આની સામે પણ તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ખાણ ખનીજ વિભાગ દ્વારા સમગ્ર મામલે હાથ તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। જોકે ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ગેરકાયદેસર રેત ખનન પર તાત્કાલિક અને કાયમી ધોરણે અંકુશ નહીં મૂકવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। વિચારણીય બાબત એ છે કે જ્યારે ગામના સામાન્ય લોકો દ્વારા આવી અધધ રેત ખનનની પ્રવૃત્તિઓ, રેત ચોરીના બનાવોને પકડી પડાતા હોય ત્યારે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને આ ગેરકાયદેસર રેત ખનનની ખબર કેમ નથી પડતી? શું આ બેદરકારી છે કે પછી રેત માફિયાઓ માટે આ મુખ્ય સંમતિ છે? એ વાર્તા અને વિષયો છોટાઉદેપુર જિલ્લામાં ચોરે અને ચોટે ચર્ચાઈ રહ્યા છે। નમસ્કાર। એવું ખબર છે જબુ ગામની રોયલ્ટી નીકળતી હતી એ લોકો સુનાઈ આ બધા 50% ભાગીદારો છે બધા 50% ભાગીદારો છે પછી જલ્દી પકડવા આવે આની મોટી બે નંબર અમારી નાના માણસોને હેરાન કરું છે તમારથી કોઈ પ્રોબ્લેમ નહીં। મેં ગુપ્તા જો આવીને કહેતો હે ને કે હાલે 24 કલાક અમે ટ્રેક્ટર છોડવા ભરવા છોડે અમે કંપનીઓમાં છેલ્લા નહીં જશું કંપનીઓમાં નહીં જશું પણ આ બે નંબર છોટાઉદેપુર જિલ્લામાં બંધ થવું જોઈએ એની લેખિતમાં જાઓ હાલો ને तो मैं અહીંથી ટ્રેક્ટરોના પોઈન્ટ મૂકવા દેશ લેખિત મેં એ લખ્યાલા ને મને હું લખેલું એ સિક્યુરિટી આજે મોકલ દીધા તઈ ડિવિઝન છે ગુપ્તા સાહેબ એ તો કીધું કે ગુપ્તા સાહેબ મોકલ્યા એવું કીધું તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી અમને જો આલુ મોટો ખોટો થતો હોય વાત સાંભળે તું સમજવા કેમ રાજી નહીં मैं नहीं बात मैं वो कहूं कि जो गुप्ता साहब जो साहब एम तो आइडिया नहीं है જોઈ આને બ્રિજ આજે પાવી જેતપુરના ઓરસંગ નદીમાં અમે 5 મશીનો 6 ટ્રકો એમાં 4 પકડી છે, 2 ભાગી ગઈ છે અને 4 ટ્રેક્ટરો છે પાવડા વાળા એ જે ઘણા સમયથી ખોદકામ કરતા હતા અને આજે વધારેમાં વધારે એક 200 મીટરની અંદર રતનપુર બ્રિજની બાજુમાં સ્ટોક કર્યો છે, બીજો સ્ટોક અહીં રાસલી કર્યો છે અને એ સ્ટોક અત્યારે ત્યાંથી રેતી લઈને રાસલી આવતા હતા। લીજ ક્યાં છે અને ખોદકામ ક્યાં થયું છે? જ્યારે અમે આ એક બ્રિજ તો તૂટી ગયો, આ બીજા બ્રિજને બચાવવા માટે અમે આ જનતા રેડા બીજી વખત થઈ છે। તંત્ર દ્વારા કોઈ પ્રતિસાદ મળતો નથી કારણ કે બધું મિલીભગત હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે તંત્ર જ અત્યારે હું કહેતું હતું કે 2 જ મશીનો લેવાય કારણ કે 2 જ મશીનો છે બીજા તો અંદર છે તો એ લોકો ચોક્કસ કઈ રીતે માપણી કરી લીધી ને ખાતરી કરી લીધી કે આ મશીનો અંદર હતા અને એ મશીનો બીજી જગ્યાએ ખોદતા હતા ત્યાંથી ભાગ્યા છે અને 2 ગાડી બી ખાલી કરીને ભાગી ગઈ છે અને 4 ગાડી અત્યારે અહીં પકડી છે એ બી ઓવરલોડેડ છે અને 4 ટ્રેક્ટરો ભાગી ગયેલા છે અને મશીનની અંદર જીપીએસ લાગેલા હતા નહીં નેમ પ્લેટ નથી તો ખનીજ વિભાગના અધિકારીઓ એવું કહેતા હતા કે આ નેમ પ્લેટ જરૂરી નથી હોતું એવું બી કીધું છે અમને। અને બીજું કે ખાણ ખનીજના અધિકારી બી અમને એવું કીધું હતું પરમ દિવસે કે પાણીમાં તો ખોદી શકાય છે, પહેલા નાવડીઓ નથી ચાલતી। આ આઈએસ અધિકારીઓ બી આવું કહેતા હોય તો રેતી માફિયા કેમ ના ફાટે? અને બીજી એક વસ્તુ કે આજે 3 વર્ષથી એક બ્રિજને ધોવાય
તોય આ સરકારી તંત્ર માફિયાઓની સાથે મિલીભગત કરીને ચાલી રહ્યું છે એવું અમને દેખાઈ રહ્યું છે. અને આજે અમે જનતા રેડ કરીને આટલી વસ્તુ પકડી છે અને આ બાજુ મશીનો બી મૂક્યા છે. હવે શું કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું. ત્યારે જનતાની શું માંગ છે? જનતાની એક જ માંગ છે કે બ્રિજની આજુબાજુ લીજો ચાલવી જોઈએ નહીં. એ વસ્તુ અમે 9 મહિના પહેલા બી કરેલી છે અને અરજી અમારી જિલ્લા સ્વાગતમાં પેન્ડિંગ છે, દબાઈ દીધેલી છે. અત્યાર સુધી એની પર લીગલી એક્શન લેવામાં આવી નથી. બે વખત માપણી કરીને પંચકેસ કર્યું છે, એનું બી કોઈ પરિણામ મળ્યું નથી. જનતાને તો આ લોકો અધિકારીઓના નેતાઓને આ લીજ માફિયાઓ બિલકુલ કશું ગણતા નથી. એમની મનમાની ચાલી રહી છે. આજે જે ખોદાયું છે કેટલા ફૂટ ઊંડું ખોદાયું હશે અને કેટલું ખોદાયું હશે તમારા અંદાજ મુજબ કેટલું? અમારા અંદાજ મુજબ 3 થી 4 ફૂટ ઊંડાઈ છે અને લંબાઈ મિનિમમ 600-700 ફૂટની લંબાઈ છે. ઘેરાવો મિનિમમ 500 ફૂટની આસપાસનો ઘેરાવો છે. મારું નામ જિગ્નેશ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ. અમારી ધ્યાન મુજબ સાહેબ આ અહીંયા રોડની આજુબાજુ કોઈ નવા સ્ટોકની છેલ્લા 2 વર્ષથી કોઈ મંજૂરી આપતા નહીં. જ્યારે આ સ્ટોક અત્યારે મહિનામાં જ ચાલુ થયો છે. આને મંજૂરી કેવી રીતે આપી ને એ વિષય તપાસનો વિષય છે સાહેબ. અને બીજી વસ્તુ કે જિલ્લાની અંદર આટલું મોટું કૌભાંડ, આજે 4 ગાડી અને 5 મશીન પકડાય સાહેબ. ખાન ખરીદને શરમ આવી જોઈએ. આટલો મોટો સ્ટાફ, આટલું મોટું વહીવટી તંત્ર અહીંયા આટલું, આજે 3 વર્ષથી બ્રિજ તૂટેલો છે. પેલો રતનપુર વાળા બ્રિજની કોઈ હાલત અત્યારે ગંભીર છે, મતલબ એ બી તૂટું થઈ ગયેલો છે. આજે જિલ્લાની અંદર કોઈ રસ્તા નહીં અને આટલું મોટું ખનીજની ચોરી થાય, આજે શરમની વાત કહેવાય એમ. અને જનતા રેડ કરીને પકડાવેલે આ અધિકારીઓને ડૂબીને ઢાંકણીમાં પાણીને ડૂબી મરવું જોઈએ સાહેબ. અમારું એ જ કેવું છે. રાઠવા દીપકભાઈ ચંદુભાઈ. આજ રોજ ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસમાં હતા. તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે 4 વાહનો જોવા મળે, જે રેતી ભરેલી હતી, જેમાં જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે 4-5 મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવેલ છે. વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને એ ખાણકામવાળા વિસ્તારની માપણી પણ ફરિયાદીઓની રૂબરૂમાં કરવામાં આવે છે. સર, ટ્રેક્ટરો 4 હતા એ અને 2 ગાડી ભાગી ગઈ છે. એનું શું થશે? તપાસ સમયે જે અમે જ્યારે અંદર આયા એ વખતે અમે કોઈ બી ટ્રેક્ટરો જોવા મળેલ નથી. ટ્રેક્ટરો ભાગી ગયેલા છે. પાવડાવાળા ટ્રેક્ટરો જો હતા. નંબર અને એવું હશે તો ના, એના વિડીયો મારી જોડે અઠવાડિયાના વિડીયો છે સાહેબ. અઠવાડિયાથી 10-15 દિવસથી ચાલે છે ટ્રેક્ટરો. તો એ આધાર પુરાવા રજૂ કરશો એ પ્રમાણે કાર્યવાહી કરશું. આપણા સોલંકી સાહેબને બી આ જાણ કરેલી છે કે ટ્રેક્ટરો ચાલે છે અને 2 ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરીને. આમાંથી 6 ગાડી હતી ટોટલ. અમે જ્યારે તપાસમાં આવ્યા એ વખતે અહીંયા કેમેરા તમે જ કહેતા હતા કે 2 જ મશીનો સીઝ થશે. એવું નહીં, મેં નતું કીધું. એમાં એવું હતું કે આપના જે બી ફરિયાદી હતા એમના જોડે ટેલિફોનમાં વાતચીત થઈ. એમના કહેવા અનુસાર જ મેં તમને કીધું ભાઈ આ 2 મશીન બહાર હજી તમે જે બીજા કોઈ આલશો તો અમે એ બી મૂકવાની વાત થઈ હતી. આપણે એક જ વાત છે સાહેબ, જે ખોદકામ કરતા હતા, જનતા રેડ થઈ તો મશીનો ભાગ્યા. તો પછી એટલે મારું કહેવાનું, મેં જનતા રેડ કરી તો આપણા જનતાના પ્રતિનિધિને જ પૂછ્યું હતું ભાઈ આમાંથી કેટલા મશીન હતા. એમનું કેવું એ હતું ભાઈ આ 2 મશીનો પીળા કલરના 2 મશીનો હતા એવું એમને જણાવ્યું. અને જસ્ટ એ વખતે તમે આયા એટલે મેં તમને એવું કીધું 2 મશીનો. પછી આપે કીધું ભાઈ આ બીજા પણ મશીનો હતા. તો આપણા જે 5 મશીનો હશે તો એના જે વીડીએમએસના ડેટા એના આધારે આપણે જે જનતા રેડ થઈ તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગઈ છે. અને 4 ટ્રેક્ટરો છે પાવડાવાળા, ટોલીવાળા નહીં, કે જે વેણમાંથી સરખું કરતા હતા. એટલે હવે કદાચ ઇસ્યુ એ બી થઈ શકે છે કે આ તો વાડીનું કામ કરતા હતા, પણ આ મશીનો વાડીનું નહીં લીજનું કામ કરી રહ્યા છે. અઠવાડિયે 10 દિવસના વિડીયો બી છે આપણી જોડે.